હેલો ગુડ મોર્નિંગ. તો જોડાઈ ગયા તમે આજે પાછા વાઇલ્ડ એન્ટક સાથે અમૃત કાકલું સાથે. હવે અમૃત કાકલું ખબર ને આજે હું કહેવાનું છે વિડીયોમાં. ગુડ મોર્નિંગ ના એક વસ્તુ ભાઈ કે આપડા વિડીયો છે ને કેમ બહુ મોડા આવે છે. અમૃત કાકલું ને કમરી માંથી કમરો થઈ ગયેલો હતો. હા એટલે બિચારો હવે જરા ઢીલો થઈ ગયેલો ને. હા મગજ બી ઢીલું જેવું થઈ ગયેલું. અને બીજી એક વાત કે આ કોમેડી વિડીયો બનાવતા વિચારતા જ અઘરું લાગે, એટલે તમને એમ થવું જોઈએ કે ચાલ એક દિવસ બે દિવસ અથવા ત્રીજે દિવસે તો અમે ગમે તેમ કરીને તમારા સારું વિડીયો મૂકીએ છીએ. તો આજે એક વિડીયો આવે છે લગભગ એટલે આવશે જ એમ. અમૃત કાકલું તું બોલવાનું કે મેં બોલવાનો? હવે આમાંથી જામવાની તો તું તો આરા કયા હિસાબે વિડીયો બનાવવાનો? હવે આવું જરા માંથી ઝઘડો થાય કરવાનો તો જડે દાડે પછી શું થાય? ફેન બ્રો. તો કઈ નઈ હવે અમૃત કાકલું એમ કે હારા એમ કે દુકાન પર પણ બહુ મળવા એ ગભરાઈ જાય તો શું કરીએ હવે આપડે બોલો. મારું શું થાય બીક લાગ્યો હતો. અને બીજું એક કે આ ભાગ્યેશ મને કેવા કરે કે હારા એમ કે ફોલોવર વધવા જોઈએ. ફોલો મેં તો કાલે શાકભાજી દુકાન મેં કેવું લાની ફોલોવર જેટલા આપી દે. મેં કેવું પેલી ફ્લાવર લેવા ગયેલો. મેં તો ગભરાયો. મેં કીધું અરે ભાઈ આ તો નહીં કામ આવે. તો કઈ નઈ આવો જ વિડીયો થોડાક સમયમાં આપણે 2-3 કલાકમાં વિડીયો આવવાનો છે નવો. એ જોજો. ને આપણે ટીમના ભાઈ પપ્પુભાઈ આલા બેહેલા જ. આપણે જે પહેલા વિડીયોમાં જોવા મળતા પપ્પુભાઈ પણ હમણાં જોવા નથી મળતા. ના ફેન લોકો બી આવી ગયા, જોઈ લો. આવી ગયા છે ભાઈ. તો કઈ નઈ થોડાક સમય નવો વિડીયો આપણે આવતો છે. 2 કલાકમાં આવી જાય વિડીયો આજે એવું લાગતું છે ને. 4 કલાકમાં આવે. 4 ને અમૃત કાકા ભાઈ દોસ્ત એક વિડીયો બનાવો પછી મારા વિડીયો જ નાખ્યા કરે. મને વિડીયો બતાવ. એનું કારણ છે કે બરાબર બનેલું છે કે નથી તે જાણીને મુકાય ને પછી આ તો જે આવ્યું એટલે લાખ્યા કરે. તો પછી હું કોઈ પણ એમ વિચારે કે આ હું મૂકેલું. ના એવું નહીં ચાલે ને અમૃત કાકા. હા ફેન લોકો બિચારા જો ને પછી તું જો ફેન લોકો આવી ગયેલા છે કે. ચાલ તો પછી બપોરે મળ્યા. ચાલો બપોરે મળીએ. નવો વ્લોગ છે, નવો વિડીયો છે. નવો વિડીયો 2 કલાક માં અપલોડ થઈ જશે. આપણો નવો વિડીયો કોમેડી વિડીયો છે, જોજો. ને જરાક અમારી ચેનલ ને ફોલો કરો ને વિડીયો ને શેર કરો. તો અમને વિડીયો બનાવવાની સમજ નહીં પડે. ઉત્સાહ આવે આપણો ઉત્સાહ. દિવાળી વાળો અમૃત કાકલું ખબર નઈ હું કરતું છે. અમૃત કાકલું હવે આજે તો હવે વિડીયો ખબર નઈ બપોરે બનાવીએ. લગભગ બનાવીએ તો એ વિડીયો પાછો 2-3 દાડમાં આપણે વિડીયો બનાવ આવે તો નહીં જલ્દી ઉઠાઈ 10 વાગે પછી આ હું વિડીયો બનાવવાનો. કઈ ને આલી મેં કેમ અમૃત કાકો ચાય નહીં આપે, ઉઠા ચાય નહીં આપે. આજે આલીએ ચાય આપી છે. આટલી ગમતી 5 રૂપિયાની ચાય આપી. ના ચાય મને કીડી પડલી. એ પાછું કેમ આપી ખબર કે ઉધાર કાર્ડ લાવેલો એટલે આપી છે. એની પાસે ઉધાર કાર્ડ બી છે. આધાર કાર્ડ ની મને ઉધાર કાર્ડ છે. નંબર લગા. અચ્છા એ મને કીડી પડલી. હવે 5 રૂપિયા ચાયમાં હું આવતું છે એ લોકોને બધાને ખબર છે. શું આવે? હાથી ઘોડા થોડી આવે છે, માખી જ આવે ને. પાછા આવી ગયા છે. વાગ્યા છે 5 અને અમે જતા છે આપણે સુઝુકી ના શોરૂમ પર બાઇક લેવા માટે. બાઇક સર્વિસ માં આપેલી છે. તો હમણાંનો બ્લોગ અમે હમણાંથી સ્ટાર્ટ કરીએ છીએ કે અમારે આખો બ્લોગ પૂરો કરવાનો એટલે કરવાનો. આખો દિવસમાં અમારું રૂટીન જ છે કે આખો દિવસમાં એક બ્લોગ બનાવવાનો એટલે બનાવવાનો. અમે ચાલ્યા છે દીપેશ લીંબાણી સાથે. દીપેશ પટેલ બ્લોગ યુટ્યુબ પર ચેનલ છે ભાઈ ની. સબસ્ક્રાઇબ કરી લેજો બધા. અમે ચાલ્યા છે બધા, જોઈ લો ને. આ ચાલ્યા અમે વલહાડ સિટી માંથી ચાલ્યા છે. અમે જરાક વલહાડના બહાર રહીએ. બહાર તો નહીં રહીએ પણ જરાક છિપાડ બાજુ ઓફિસ છે, ત્યાં છે. ત્યાંથી આપણે નીકળ્યા છે. ત્યાંથી આપણે નોકરી કરીએ. નોકરી વટથી નોકરી કરીએ. કેમ કે આપડે એટલો ટાઈમ રહી નહીં હોય આખો દિવસમાં. એટલે પછી બ્લોગ બી કાં બનાવે. એટલો ટાઈમ મળી જાય એટલે હવે ટાઈમ મળ્યો તો ચાલો મેં બ્લોગ બનાવી દે ને. આપણે બ્લોગ નું એન્ડિંગ તો આપવા પડે ને. એટલે હવે દીપેશભાઈ એને કીધું વરસાદ બહુ આવતો એટલે પછી હવે એમ તો બાઇક પર જ જવાનો હતા. પણ જરાક શું કીધા બી એમ એન્ટ્રી મારવા પડે ને અમારે કે હું પહેલો ગાડી લઈને આવ્યા એમ. એટલે આવું ગાડી આવડે અમે પર નથી પણ આવું એક દિવસ ગાડી દીપેશભાઈ પર છે કે મારા પર નથી. કટ દેવા પડે વસ્તુ. સિનેમેટિક શોટ. તો દોસ્તા લોકો અમે આવી ગયા છે કલ્યાણી બાગ પાસે. આના ટ્રાફિક તો જોવો, દુનિયાભરની ટ્રાફિક છે ભાઈ. ટાઈમ આપણે કેટલા વાગ્યાનો છે ભાઈ? 5:30 નો ટાઈમ છે ને અમને પહોંચતા જ કદાચ અડધો કલાક થઈ જાય. વલહાડ બહુ મોટું ને અમારું.
બહુ ટ્રાફિક રે એક વલહાડમાં. ખૂણાથી બીજા ખૂણે જવું છે એટલે ટાઈમ તો લાગે. હા એમાં ટ્રાફિક. कभी कभी इतनी ट्रैफिक देख के ऐसा लगता है कि बल्लाल का रट्ठी लेके आ जाओ. गरीब के नहीं, मैं गरीब, मैं आटा पૈસા વાળો છે કે YouTube ચેનલ વાળો. કहाँ પૈસા ભાઈ? એટલે છે ને કે અમારા મોબાઈલમાં 64 GB જ ખાલી, કોઈ ડિલીટ મારતા 64 GB માંથી હમણાં સ્ટોરેજ ચેક કરી ત્યારે 1.6 GB જેવું કેશ ફાઇલ નીકળી. તો કેશ ફાઇલ ને કેશ કરી દીધા એટલે છૂટા થઈ ગયા. તો આપણે હવે છે ને ઓવરબ્રિજ પાસે પૈસા છે, ઓવરબ્રિજ પાસે ને આ આરપીએફ ગ્રાઉન્ડ છે આપણું, આરપીએફ મિલિટરી ટ્રેનિંગ ગ્રાઉન્ડ છે અહીંયા એ સામે. હા અમે ઓવરબ્રિજ पे આ પહોંચ્યા છે. ટ્રાફિક તમે જુઓ ને ઓવરબ્રિજ પર. ભાઈ અમારો બી ઓવરબ્રિજ બનતો છે એક નંબર. બનતો છે, બને ક્યારે જ્યારે બને ત્યારે વાંધો નહીં, પણ હમણાં તો ચક્કા જામ ને. આ તમે ટ્રાફિક જો ને, આ બાજુનો રસ્તો તો એકદમ ક્લિયર. હવે ભૂલમાં ચડી ગયા તો ઈધર રેલવે ટ્રેન ના પહોંચી જવા. આડો રસ્તાનો અડ્ડો જ બન્યો હવે. હવે આલો રસ્તાનો અડ્ડો જ. આપણે ડોમિનિક ટોરેન્ટોને બોલાવવા પડે, ગાડી ખોલાવવા પડે, બીજું તો કઈ થાય નહીં હવે. ને એની સિસ્ટમ જ એવી છે જે હોય તો કુડે એન્ટ્રી પેલી છે. હાય 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 કેન જો કેટલી લાંબી. આ ગણપતિમાં નવી ક્રેન લઈ આવવાની લાંબી. આપણે થાંભલા હોય ને, થાંભલા ઠીક છે. થાંભલા ઉચકી ઉચકી મૂકે લઈએ કઈ ખબર કે. હા હારું જબરું હારું કે જબરજસ્ત ઉચકી કાઢે. આ પહોંચી ગયા અમે ઓવરબ્રિજ પર. અમાર વલહાડનો ઓવરબ્રિજ આલ્લા તે તારી છુક ગાડી જાય. છુકછુક ગાડી આ પાનેરા ડુંગર બી તમને દેખાય તો એની વરાડ જ બહુ મોટો છે એટલે દેખાય જ નહીં પાનેરા ડુંગર તો. તે જ તો અમારા પાનેરા ડુંગર. આ પહોંચી ગયા અમે ઓવરબ્રિજ પર. ડુંગર પાસે તો બહુ વરાળ દેવું. ના ચાલ્યા છે ઓવરબ્રિજ પાસે. તમને ગાડી બતાવીએ. અને હવે અમે થોડીક વારમાં સુઝુકી ના શોરૂમ પર પહોંચવાના જ હવે. અને પીઝા ખાવા તો આપણે ડોમિનોઝ પાસે આવી જવાનું, સાઈ લીલામાં આવ્યો. સાહેબ લીલા એક નંબર એમ કે જો આ કાઈ ઘટે નહીં બીજું શું કે એક ઘટે ને પીઝા ખાય એટલે પૈસા ઘટી જાય. પૈસા ઘટી જાય બીજું તો પેટ ભરે ને પૈસા ઘટે. બીજું તો કાઈ ઘટે નહીં એમ કે. જોઈ લે વાહ અહીંયા આપણને પિઝા બી જોયા મળી જાય કે એક નંબર સાહેબ લીલા મોલ પાસે ડોમિનોઝ. દીપેશભાઈ ખબર નહીં દીપેશભાઈ જો ખવડાવતા એટલે ખાઈ કાઢ્યા આપણે એવું આજે તો ઘણા દિવસ ગરીબ પછી. માણસ ભાઈ, હે ગરીબ માણસ. ગરીબ માણસ ભાઈ યુટ્યુબ પર કોઈ દિવસ ગરીબ હોય કે તમે કહી દેવો છો. ગાઈસ દીપેશ કમેન્ટ કરીને તિવારી. કહો ભાઈ યુટ્યુબર ને કેટલા પૈસા આવે, તમે હા. કમેન્ટ કરીને કહો. યુટ્યુબર ને જ ખબર છે ભાઈ કેવી રીતના વ્લોગ બનતા હોય, કેવી રીતના એડિટ થતા હોય ને કેવી રીતના પૈસા આવે. ભાઈ અમે તો હવે નવા પેલા શું કે આપણે નવા ટ્રેન્ડિંગ માં આવતા છે એટલે બહુ મોટો એટલો બધો અનુભવ નહીં લે, પણ અમે ફરી અનુભવી માણસ આટલા છે કે એવું હા એ ખાલી અનુભવ જ છે, કે પૈસા તો મળે જ નહીં. કે નવું હારા પૈસા તો મળે જ નહીં ને. બધા મને કે તમે બહુ વિડીયો મૂકી એટલે તમારે બહુ પૈસા આવતા હે કે. અરે હું યાર અમને જ ખબર પડે કે રીતના શું કરીએ તે તો કઈ દીધો કટ્ટા રેતા છે ને કટ્ટારે શું આગાડી વિડીયો પર તમને વ્યૂ આવે છે તો સારી વાત છે, પણ હવે કોઈ કોલેબોરેશન માટે હોય તમારા ધ્યાનમાં તો આપણે ઇન્ફોર્મ કરજો ભાઈ. આપણે કોલેબોરેશન બી કરીએ છીએ ને કોઈક બ્રાન્ડ સાથે આપણે કામ કરવું તો બી કરીએ ને કોઈનું પ્રમોશન કરવું હોય તો વહેલી તકે કહેજો, એ તો પહેલા જ કરી લેશું. કેમ કે હવે સામે તમે જોઈ રહ્યા છો જે 5 ફેશન સ્ટોર છે આખો, હવે એના સાથે બી આપણે કોલેબોરેશન કરવું તો એના સાથે બી કરી લઈએ. ને બીજો કોઈ તમારા દોસ્તાર વગેરે હોય તો કહેજો આપણે જલ્દી. આપણે જરાય શરમાશું નહીં. તમારી મોબાઈલની દુકાન હોય, તમારી કપડાની દુકાન હોય કે પછી વગેરે વગેરે તમારી પાસે કોઈ બી દુકાન હોય આપણે કોલેબોરેશન. એ વરાટ બી મસ્ત આવ્યા કરે ભાઈ. વરાટ પટ્ટો ત્યાં તો એમ કે માહોલ બની જાય એમ કે તેવું જ બની જાય કે હા તો સાપુતારા નીકળી જાય. સાપુતારા એકદમ સાપુતારા જાય રસ્તો નીકળી જાય ધરમપુર ચોકડી. આ લોકો આપણે ગાડીની રાહ જ જોયા પેલા શોરૂમ પર ગયેલા છે ગાડી લેવા આવજો ના હોય હા એને કા ખબર ગાડી લઈ ને ભાઈ ગાડી બી આપણી નથી હે કે તું એમનો કે ગાડી 2 દિવસમાં જવાની છે સાપુતારા પાસે. હા ભાઈ હું કે આપણો વિડીયો કયા આવ્યો શું કરતો છે ચાલો 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 પતાવીએ ભાઈ મળીએ પછી બીજા વ્લોગમાં.